सर्वज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सब कૈવલ્ય सारे જે કઈ આપણે સમજ્યા, આજે આપણે 2, 3, 4, 5 વર્ષ જેને જેટલા થયા એટલા એની અંદર એક નક્કી થઈ ગયું કે સર્વશ્રેષ્ઠ પદ કૈવલ પદ છે, એક બીજું ચેતન પદ છે, અને એ ચેતન છે એના અંશ આપણે છીએ. હું જેને હું કહું છું એ અંશ હું એનો છું, અસ્તિત્વ. અને જે અહંકાર હું કરું છું એ અંશ અસ્મિનો એટલે બ્રહ્મનો છે, જે મને અહંકાર ભરાય છે. અને જડ જે વસ્તુ છે જેના કારણે હું અહીંયા સ્થિર છું, અહીંયા સ્થિર છું, એ આ શરીર છે. શરીર, પ્રણવ અને હું જ્યારે જાડો હું અસ્તિત્વમાં હોઉં ત્યારે હું એકદમ સૂક્ષ્મ છું, પણ જ્યારે પ્રણવની સાથે જોડાવું ત્યારે મારી અંદર અહંતાનું જાડાપણ, એ જડતા થોડી વધારે થઈ જાય, અને અહમ એ અસ્મિ મને લાગી અસ્મિ લાગે છે. એ તે આપણે જોયું કે અસ્મિ બ્રહ્મની અંદર હોય, અસ્મિ એનાથી નીચે નીચે આવતો જાય તો એ અજ્ઞાન બાજુ કે એ જાડો થતો જાય પણ અંધકાર વાળો થતો જાય છે, આમ આવતો જાય. સ્થૂળ દેહની અંદર આપણે સ્થૂળ જ છે એવો જ આપણને ભાસ થાય. હું આ શરીર જ છું. આ શરીર છોડીને બીજા શરીરમાં જાઓ એટલે આ શરીરની મને કોઈ તમા ન રહે, એના પ્રત્યે મને કોઈ પ્રીતિ ન રહે, કોઈ ભાને રહે. જે શરીરમાં બકરીમાં જાઉં તો બકરીને કોઈ મારવા દોડે ને તો હું ત્યાં ભાગું, અને ઘાસ પાડું એટલે ખાવા દોડું. એ ઘાટ અને મારી એવી પ્રીતિ તરત થઈ જાય જેવી અત્યારે આ ઘાટ આવે છે. બકરીના ઘાટમાં જાઓ તો એ જ પ્રમાણે, વૃક્ષમાં હો, દેવોમાં જાઓ તો જે એની જે સમૃદ્ધિ છે એ મારી અંદર હોય, પણ તત્વની જે સમૃદ્ધિ છે એ તત્વની સમૃદ્ધિ હોય, વિભૂતિઓ બધી પ્રણવની હોય. આપણે આ બધાના કારણે જે હું કહું છું એ હું નથી રહેતો, અને હું નથી એ હું થઈ જાઉં છું. એટલું આપણે આટલા બધા એના પહેલામાં સમજાણું. હવે હું જે છું એ હું છું, એટલે હવે થોડોક આજે અઘરો વિષય છે પણ છતાં હું કોશિશ કરીશ એટલો હેલો બનાવવાની. હું જે કહું છું કે હું છું એ છું હું, એટલે જાણ વહી જાય છે, એટલે હું કઈ હું રહેતો નથી. હવે જાણના પક્ષ છે. જાણ કયા પક્ષની છે? શરીર પક્ષની છે, નામના પક્ષની છે, વિદ્યાના પક્ષની છે, આપણી શક્તિના પક્ષની છે, સંપત્તિના પક્ષની છે, સત્તાના પક્ષની છે. જાણે તે જુદા જુદા રૂપ ધારણ કરે છે. એ જાણના પક્ષની છે. આ બધા જે છે જાણના લક્ષની થઈ જાય તો આપણે સ્વરૂપે થઈ જાય, અને જાણ કોઈને પક્ષની થઈ જાય એટલે અજાણ થઈ જાય, એટલે અજ્ઞાન થઈ જાય. આપણા સ્વરૂપથી અજ્ઞાન થઈ જાય. એટલે અત્યારે હવે આપણે ફેરવવાની શું છે કે જાણના પક્ષની થાય. જે બાકીના જે વિષયો છે એ જાણ છે એ પક્ષના લક્ષની નથી થતી, જાણ પક્ષની થઈ જાય. એટલે જે પક્ષ અત્યારે નક્કી કરું, કોંગ્રેસ કે ભાજપ કે શિક્ષકોનો પક્ષ, વિદ્યાર્થીનો પક્ષ, ડોક્ટરોનો પક્ષ, દર્દીનો પક્ષ, વકીલનો પક્ષ, અસીલનો પક્ષ, પોલીસનો પક્ષ, ચોરનો પક્ષ, આ બધા પક્ષ થઈ જાય. દ્વૈત વાળા બધા જ પક્ષ. એ પક્ષની ઉપર જે મારો લક્ષ્ય છે એ જાણની જાણ છે. અને જાણની જયારે જાણ થાય ત્યારે સજાણ થાય, અને જાણ છે એ પક્ષમાં લાગે એટલે અજાણ થાય. કેનાથી? સજાણથી. સજાણથી અજાણ થાય એટલે મારા સ્વરૂપથી અજાણ્યો થઈ. આવું બન્યું કેમ એવો પ્રશ્ન છે. આ ઘટના ઘટી કેવી રીતે, કયા કારણે આવું થયું છે? એટલે જો એ કારણની ખબર પડે તો એનું નિદાન કરવાની, એની દવા લેવાની આપણે ખબર પડે તો રોગ મટે. કારણ એવું શું થયું કે હું અત્યારે આ ઘાટે થઈ ગયો છું,
પૂછીએ આપણે ભાઈ આમાંથી કોઈનું મૃત્યુ થાય અને મૃત્યુ થઈ જાય પછી આપણે કોઈ બીજા ઘરે જન્મ લઈએ. હવે અત્યારે આપણે યારે કોઈ આવે નહીં, આપણા સંબંધીઓ, આપણું મૃત્યુ થાય આ ઘાટના સંબંધીઓ કોઈ સાથે ના આવે. આપણે ઉપરની યાત્રા એકલાએ કરવાની હોય. એ જે એકલાની યાત્રા શરૂ કરી એટલે આપણે મૃત્યુ પામે. એ સમય ઘણા મૃત્યુ પામ્યા પણ એ તોય સાથે એની રીતના મૃત્યુ પામ્યા છે. આપણે અહીંયા મૃત્યુ પામ્યા છે તો અમદાવાદમાં કોઈ મૃત્યુ પામ્યું છે એવું મુંબઈમાં આખી દુનિયામાં એ સમયમાં જે સમયે હું મૃત્યુ પામું એ સમયે લાખો લોકો મૃત્યુ પામ્યા એ ક્ષણે. તો પણ બધા સાથે નથી થતા, તો પણ ત્યાં સાથે નથી રહેતા કારણ કે એ એક સાથે થયું છતાંય કેમ કે ત્યાં એના વિચારો એના સંસ્કારો બધી જ વસ્તુ જુદી જુદી પડે છે. એનું સ્થળ જુદું છે, એનો શ્વાસ લીધો તો એ જુદો છે, એની પ્રાણ છોડ્યો છે એ જુદો છે, કઈ રીતે છોડ્યો છે એની શ્વાસ બધાનું અલગ અલગ થયું છે. 1 લાખ લોકોની સ્થાન જુદું છે. 1 લાખ એક સ્થાને 2 જણા એક જ સ્થાન. હું અહીંયા બેઠો ને અહીંયા 2 જણા ન બેસી શકે. અહીંયા હું પ્રાણ છોડું તો અહીંયા બાજુમાં બેઠો એ પ્રાણ છોડે છતાંય બીજો થઈ જાય છે. અને આમાંથી કોઈ સાથે થઈ શકે નહીં, કોઈ નહીં થાય. હવે એમાંથી કોઈ છે 70 વર્ષનો માણસ મૃત્યુ પામ્યો અને એના નામે બધી સંપત્તિ હતી, પુષ્કળ પ્રમાણમાં બધું હતું અને એની પત્ની હજી જીવતી. એટલે એ મૃત્યુ પામી એને કદાચ કોઈ સંજોગો વસાત એને ગયા જન્મનું યાદ રહી અને 3-4 વર્ષનો થયો બહાર ગયો પછી અને અહીંયા આવીને ઓળખી ગયો હું તો આ ફલાણા જગ્યાએ હતો, મારી પત્ની આ હતી, છોકરા આ હતા અને મારી એટલી સંપત્તિ છે. કે હાથમાંથી તો કોઈ ગયું નથી એની સાથે, એનું શરીર ગયું નથી, એકલો ગયો છે. યાત્રા કરી છે જીવાત્મા વાસના સાથે ન હોય, આત્મા ચોખ્ખો હોય અને અંશ ચેતન હોય. આ 3 ભાગ કરેલા બરાબર. એ જે જીવાત્મા છે એ સાથે ગયો છે એટલે જીવાત્માને વાસના છે. જે શરીરમાં આવે છે જીવાત્મા છે, આવે જાય છે. અંશ આવતો જતો નથી, ખાલી સ્થાન લે, સ્થાનથી વૃત્તિ કરે છે, વૃત્તિ જ આવે જાય છે. સૂર્ય આવતો જતો નથી પણ પક્ષીઓ આવે જાય છે ચણવામાં. સૂર્યનો તો પ્રકાશ અહીંયા આવે છે, એ પ્રકાશથી બધા કામ કરી લે છે. બધાને ઉઠાડવાનું, ફૂલ ખીલવવાનું, વરસાદ કરવાનું, બાષ્પીભવન કરવાનું પ્રકાશથી કરી લે. પક્ષી છે એ તો ત્યાં હોય તો એને અહીંયા કોઈ ખાવું હોય કે કઈ ચણવું હોય તો એના માટે અહીંયા આવવું પડે. એટલે એ જીવાત્મા છે પક્ષી. વાત સમજી લીધું. એમ હંસને આવું જવું નથી પડતું, ખાલી એની વૃત્તિ આવે જાય છે. એટલે આપણી વૃત્તિ અત્યારે આ બધાની અંદર ભળી જવાથી એ વૃત્તિ એવું સમજે છે કે હું આ થઈ ગઈ, મહેશ થઈ ગયો, શોભામાં થઈ ગયા, લલિતભાઈ થઈ ગયા. આ વૃત્તિ અત્યારે એ રૂપે થઈ ગઈ છે. હવે એ કદાચ પછી આવીને એમાં કોઈને 3-4 વર્ષથી બોલતો થઈ ગયો, એને યાદ આવી ગયું હું તો આ ગામનો છું, આ સુરતનો છું અને આવીને કીધું આ જો મારી પત્ની છે. ભલે આપણે નોંધ્યું હતું, પેપર વાળા બોલાવ્યા, ટીવી વાળા આવ્યા, બધી વાત થઈ ગઈ. હવે એની હોવ ત્યારે છે એ 71 વર્ષની અને આ એમ કે છે 3 વર્ષનો, 4 વર્ષનો કે મારી હોવ છે. હવે છોકરા છે એ 50 વર્ષના હતા, 52-55 વર્ષના હતા છોકરાઓ, કે અમારા છોકરા છે. હવે તોય છોકરા એને બાપ નથી કહેતા, પત્ની એને પતિ નથી કહેતા તોય, અને એની સંપત્તિમાં એને ભાગ નથી મળતો. આ સંપત્તિમાં એને ભાગ નથી મળતો. કેમ? તે શરીર છોડ્યું. આ બધા શરીરના સંબંધીઓ છે એટલે તને એમાં કઈ મળે નહીં. હવે એમ કે મારે તો અહીંયા જ રહેવું છે, બોલા ના પાડી દે તો પણ એનો કોઈ હક લાગે નહીં અને કોઈ સ્વીકારે પણ નહીં. ભલે એને બધું યાદ હોય, જીણામજીની વાત કરે, લગ્ન થયા હતા આમ થયું, આ છોકરાનો જન્મ થયો ત્યારે હોસ્પિટલમાં આવી તકલીફ પડી હતી, ઓલાને મામા આવ્યા હતા તારા ઘરે ત્યારે બધું યાદ કરાવે. આ જગ્યાએ મેં એટલા બેંકમાં મૂકેલા છે, આ તો પાસબુક આ છે, આ છે, છતાંય એને એ પતિ તરીકે અત્યારે કોઈ સ્વીકારે નહીં. કેમ? ઘાટ જુદો થઈ ગયો. આ બધા જે ઘાટના સંબંધી હતા એટલે કોઈ જીવનનો સંબંધી કોઈ અત્યાર સુધી થતો નથી આપણેમાંથી કોઈ. ઘાટના સંબંધી બધા જ છે. એટલે હવે ઘાટના સંબંધીઓ છે એનો હદ આ તરત મૃત્યુ પછી એની હદ પૂરી થઈ ગઈ. હવે ઓલો જાણે છે, એને પૂર્વજન્મની યાદ છે, છતાં હવે એની સંપત્તિ નથી, એની પત્ની પત્ની નથી, એના છોકરા નથી, એનું મકાન, એની ગાડી બધું એને ખબર છે. ટોટલ જે ઝીણી વાત કરે છતાં હવે એ ઘરમાં એનો પ્રવેશ આવે જાય ભલે કે હા બરોબર છે કે તમારી વાત, પણ એને જે અત્યારે નવું શરીર લીધું છે એનો જ વારસો છે. એ ઘરનો જ છોકરો ગણાય છે, એની વાહે જ એના બાપાનું નામ લાગશે.
ઓલા એના દાદાનું નામ લાગીને એને ભણવા નહીં બેહારાય. 72 વર્ષને ભણવા બેહારવું એટલે પછી તો આ બધી વસ્તુ તકલીફ કરે. ભણવા તો બેહારવું ને, અભ્યાસ તો કરવો બેહારવાનો ને. હવે એ કે ઓલો એમ કે અમારી વહુ મને મૂકવા આવે એમ, એ 70 વર્ષની અમારી વહુ છે એમ, તો ભણવા કેવી રીતે જવું એમ. એટલે વ્યવહાર આખો ખોરવાઈ જાય. એટલે એ કીધું કે પછી આને ભૂલવાડી દીધું, છતાંય કોઈની યાદ રહી ગયું. તો પણ આ રીતે એને વિચાર કરતા જે ઘાટે જાય છે એ જ ઘાટની સાથેનો સંબંધ થાય છે. આપણું પણ આવું છે. આપણું પણ આપણે ઘણું મૂકીને આવ્યા છું, ઘણી પેલી આપણી આગળની છે એ બધી અત્યારે આપણે કઈ કામ લાગતી નથી. એક વસ્તુ છે જાણ કામ લાગે છે. એને જાણ યાદ રહી ગઈ એટલે જાણ એને કામ લાગી ગઈ. જાણ આરો રહી, અમારી પત્ની ત્યાં છોકરા હતા, અમારી જાણ કામ લાગી. હવે જે જાણે એની ધંધો કર્યો હતો એ હજી કદાચ એની જાણ જાળવી રાખે, ધંધો કરશે, પૈસા કમાઈ લેશે. એ જાણ છે એને પાછોથી જાણ ગઈ સાથે, પણ સંબંધ નો ગયો, સંપત્તિ નો ગઈ, સગાવાલા નો ગયા, તો જાણ ગઈ. એટલે હવે આપણે ઉપાસના રહી કે નહીં, જાણ કે ભાઈ હારવાર જાય તો એક વસ્તુ છે. આવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જાણ જાય છે સાથે. હવે જાણમાં જ બધા કર્મો પડેલા હોય, હારા ના એટલે એ કર્મના આધારે એની શરીર લીધું હોય. જેવો કર્મ છે એવી જાણ થઈ ગઈ છે. હવે કર્મ ગમે એ કરે પણ જાણ એની અલગ રહેવા દે, શુદ્ધ રહેવા દે. તો કર્મ ગમે એ કરે તો જાણે કરીને જાય, કર્મ પડ્યા એટલે એને કર્મ ફળ ના લાગે. જોજો, કર્મનો સિદ્ધાંત એને એટલે નહીં લાગે કે જાણની અલગ રાખે છે, પોતાની શુદ્ધ જાણ. અને કર્મ ગમે એવા કરે, હારા નરા બધા જ કરે. એ હારાના પુણ્ય કર્મનું પુણ્ય ભોગવવા નથી રહેતો, ખરાબ કર્મનું પાપ કર્મનું કે એ જાણે કરીને હું જુદો છું અને ટોટલ જુદો છું, હું ચેતન અંશ છું એવું જો એ સમજીને શરીર છોડે તો આ બાજુના કર્મ શુભ હોય કે અશુભ હોય એ એને આગળના શરીર લેવા માટે એ બાધ્ય ન કરે, એ એને બાંધીને ન લઈ જાય. આ બધા બાકીના લોકોને બાંધીને લઈ જાય. એટલે સજાણ થઈ ગયો છે, એને કોઈ બંધન નથી, સ્વતંત્ર જન્મ લે અને સ્વતંત્ર વિચરે. આ સ્વતંત્રતા આપણે જે જાણ છે એ અજાણ ની અંદર ભેળવી દીધી એટલે ગુમાવી દીધી. અજાણ કર્મ જાણ છે એ જયારે અજાણારે જોડાણી ત્યારે એને સારા અને નરા કર્મ લાગે છે. પુણ્યના એટલા કર્મ કર્યા પણ અજાણમાં એટલે એ એને ભોગવવા તો પડશે. રાજા થશે, મોટો શેઠનો દીકરો થશે, એક સારો બુદ્ધિશાળી થશે આગળના જન્મની અંદર. અને પેલો છે એ અજાણ ની અંદર ખરાબ કર્મ કર્યા તો એને આવતા જન્મે છે એવું શરીર મળશે. પણ એ બધા કર્મ કરવા છતાંય હું જુદો રહું છું એમ કરીને જાણે કરીને જો જુદો રહેતા અત્યારે આવડી જાય આ ઘાટથી તો એને છે એ ઘાટનું બંધન ન નડે. અત્યારથી મુદ્દો આ છે કે આ ઘાટનું બંધન જે આપણે નડે છે એ બંધન તૂટી જાય. અને બંધન તૂટી ગયું એવું નહીં, એની હારે રહી, રાત દિવસ રહી, અખંડ ઉપવાસી રહીએ, કઈ અખંડ બ્રહ્મચારી રહીએ ક્યાં કૃષ્ણ, તો એને કર્મ કેમ ન લાગે? કર્મ તોય પણ કર્મને જોડાણા છે. રામ અને કૃષ્ણ કર્મને જોડાણ. ઓકે, કે કેમ કે આત્મભાવ હતો પણ અંશભાવ નહોતો. આત્મભાવ છે નિરંજન સુધીના ભાવની અંદર કર્મ ચોટે છે, અંશ ભાવની અંદર કર્મ ચોટતા નથી. એટલે કર્મ કરીને આખું જગત કર્મથી જ હાલે છે અને કર્મના જ ફળ ભોગવવા પડે છે, સુખ દુઃખ. એવી રીતે આ બાજુ કર્મ ફળની માન્યતા દ્રઢ થઈ ગઈ છે અને વાસ્તવમાં છે, દ્રઢ થઈ છે અને વાસ્તવમાં છે. ત્યારે અંશને પોતાને સ્વતંત્ર જાણતો નથી. એટલે જેની હારે હું જોડાઉં છું, ગાડી મારી છે તો મને એક વખત મેં કીધું, ગાડી મારી છે એને કોઈ લીટો કરે છે તો મને દુઃખ થાય છે. બાજુની ગાડી એને લીટો કરે તો કે મને કઈ થતું નથી. કેમ? આ જાણ જોડાય છે. મારાપણાનો જે મોહ છે કે મારું છે એ જોડાય છે, એનાથી છૂટો રહ્યો એટલે એ જોડાતો નથી. આખું ઘર તમારું હળગી ગયું, ભડભડ આગ ને બધું હળગે છે એટલે અહીંયા એને પરસેવો ઓળવા પડ્યો, આગ્રહ લાગે છે, પરસેવો ઓળવા પડ્યો, પગ ઢીલા પડી ગયા. તો મેં તમારે યાર આવો ને લલિતભાઈ, મારું ઘર હળગે છે. લલિતભાઈ લઈ ગયા અને ત્યાં ગયા તો ચોથું ઘર હળગતું, એનું ઘર નહોતું કે ખોટા સમાચાર આવે, એ ચોથું ઘર. આને એમ થઈ ગયું ઓહો કે મારું કઈ નથી ગયું, મારું કઈ નથી ગયું. કેમ? જોડાવાનું હું એવું હતું તારું, જોડાવાનું એવું તું કેમ આ ઘાટો હારે જોડાશો, તારી બુદ્ધિ હારે જોડાશો, અહંકાર હારે જોડાશો, ચિત્ત હારે જોડાશો, મન હારે જોડાશો, આ બધા ગુણ ગણની હારે જોડાશો.
આ જોડાણ જે તારું છે એ તને દુઃખ અને સુખ આપે છે. તારું જોડાણ હોવા છતાં તું અજોડ રહે, અજાણ, એનાથી જુદો રહી શકે જોડાયા વગરનો, તો તારું કામ થઈ ગયું. આ બધું અહીંયા સમજવાનું. અંશને કેવી રીતે જુદો છે, એટલે આ રીતે જયારે સમજે તો જોડાય છે ક્યાંથી, કેવી રીતે જોડાય છે. વિષય એવો એ જોડાય છે કેવી રીતે, આ તો પોઈન્ટ કીધું. તો એ કીધું સહસ્તનું આવરણ દેખાવાનું 39મું અંગ છે અગાધ ગતિ, બરાબર. તો એમાં કીધું 39મા અંગમાં જો 213મું પાનું છે, એમાં કીધું કે આ આવરણ પરમ ગુરુએ લીધા છે આટલા, પણ પરમ ગુરુએ નથી લીધા, તમે આપણે જ લીધા છે અંશે. હવે આપણે આ આવરણથી છૂટા પડવું હોય તો આવરણને જાણવા પડે. ભાઈ આ સ્થૂળ દેહ છે, મારું આવરણ છે. તો સ્થૂળ દેહના તત્વો કેટલા છે, એટલે આપણે પછી તત્વોની વિચાર કર્યો. તત્વજ્ઞાન જાણવાની જાણ જુદી છે અને જાણને જાણવાની જાણ જુદી છે. વાત સમજો. સત્વજ્ઞાન જાણવાની જાણ જુદી છે અને જાણને જાણવાની જુદી છે. બ્રહ્મજ્ઞાન જાણવાની જાણ જુદી છે અને જાણને જાણવાની જુદી છે. કે જાણને જાણવી એટલે અંશને, જે જાણનારો છે એને જ જાણો, એટલે સજાણ થવું. આ કીધું તત્વજ્ઞાન, સત્વજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન. એ તમે જાણો છો તો અસ્મિત વધે છે, અહંકાર જ વધે છે. અહંકાર ઓછો થવાના બદલે વધતો જાય છે, જાડા થતા જાય છે. પછી એની કોઈ પૂજા કરે તો જ એને મજા આવે, એને કોઈ પગ ધોય તો જ મજા આવે, એની આજુબાજુ ફરે તો જ એને મજા આવે. કારણ કે એ હવે બ્રહ્મજ્ઞાનને જાણે છે, તત્વજ્ઞાનને જાણે છે. એ જેટલો જાણમાં આગળ વધતો જાય એ બધું બોજો છે. એ જાણ એટલે આ બાજુની તત્વજ્ઞાન, સત્વજ્ઞાન એનો બોજો છે. આ તત્વજ્ઞાને આપણે કામના નથી, સત્વજ્ઞાને કામનું નથી, બ્રહ્મજ્ઞાને કામનું નથી. કારણ કે એ જાણને જણાવનારા નથી, તત્વને જણાવનારા છે, સત્વને જણાવનારા છે, બ્રહ્મને જણાવનારા છે. પણ હું પોતે જાણ સ્વરૂપ છું, એની જાણ એ આપનારા નથી. એટલે હું સજાણની ઉપાસના કરવા વાળો છું. એટલે ઉપાસના આપણી અલગ થઈ ગઈ. હવે ઉપાસના છે એ આ જે તત્વજ્ઞાન વાળાને જે ઉપાસના કરે એવી મારી ન હોય, એટલે એની ઉપર ચોકી. સત્વજ્ઞાનની ઉપાસના કરે છે અને રિદ્ધિ સિદ્ધિ ને અનેક પ્રકારની વિભૂતિઓ પ્રાપ્ત કરે છે, એવી મારી ન હોય, એટલે એને ચોકડી લાગી ગઈ. તો પછી આવી ન હોય કે જે બ્રહ્મજ્ઞાન જાણે છે, હું બ્રહ્મજ્ઞાની છું. બ્રહ્મજ્ઞાનનો અહમ એટલો મોટો છે કે અહમને છુપાવી રાખવા માટે નવો અહમ ધારણ કરવો પડે છે. અસ્મી, હું બ્રહ્મ છું, કે જે બ્રહ્મજ્ઞાની હોય એ આ ગાયો લઈ જાય, એવું કીધું. 1000 ગાયો સોને મઢેલી. એટલે બોલા એવું કીધું, એમ કે હું બ્રહ્મજ્ઞાની છું એટલે અજ્ઞાની છે. એટલે હવે એને એવો અહંકાર ધારણ કરવો પડે કે આ બ્રહ્મજ્ઞાની શું એ છુપાવવું પડે, એવો અહંકાર ધારણ કરવો. એટલે એની તરત એવું કીધું, હું કીધું હે સૌમ્ય કે આ ગાયોને લઈ જા આપણા આશ્રમ. એટલે ગાયો લઈ ગઈ. એટલે ઓલા કીધું કે હવે એમ કરીને સાબિત તો બ્રહ્મજ્ઞાની શું એ જ કર્યું ને, સાબિત તો એ કર્યું ને, કીધું નહીં પણ વર્તનમાં તો તમે બ્રહ્મજ્ઞાની છો એવો અહંકારને ઢાંકી દીધો અસ્મિને. આવું ઢાકવું, આવી રીતે ઢકાઈ જવું, તો એની અંદર એની હોશિયારી પછી વિશેષ કરે. એટલે એ હોશિયારીમાં એ નહીં ઢકાય. એટલે અંશનું જ્ઞાન કેમ નથી આવતું, આવું કેમ થાય છે? બ્રહ્મજ્ઞાન આવે છે, અંશનું જ્ઞાન કેમ નથી આવતું, અંશનું જ્ઞાન કેમ નથી આવતું? અને બ્રહ્મજ્ઞાન આવ્યા પછી છેલ્લે હું જ બ્રહ્મ છું, આવું કેવો અહંકારથી કહેવાય જાય છે કે અહમ જ એટલો મોટો થઈ ગયો છે. ત્યાં નાનક તો સ્વીકારાતી જ નથી, સામાન્ય તો રહેવાતું જ નથી. હાવ સામાન્ય રહે અને એક પણ પ્રકારનો ઈ સજાણ છે, અતિ સામાન્ય સજાણનું જ નિશાન છે. બધું જાણવા છતાં એ સજાણ છે કે જે જાણવા વાળાને જાણે છે. એટલે મારે કઈ તત્વજ્ઞાન કામનું નથી, સત્વજ્ઞાન, બ્રહ્મજ્ઞાન કામનું નથી. જે મારો અહમ વધારે છે એટલે એ અસ્તિત્વને જાણે છે. અને ઓલા બધા જ અસ્મિને જાણે છે. એ જેમ વધારતા જાય એમ એનું વજન વધતું જાય, વજન વધતું જાય એમ ભાર વાળો આનંદ એને મળે. નિર્ભાર આનંદ ન મળે. વજન વગરનો આનંદ એને સુખ ન મળે. કારણ કે વજન વગરનું સુખ એક તારું છે. એના સિવાયનું તું બીજું ગમે ઉપાડ, ટાચણી ઉપાડ, એક અણુ ઉપાડ તોય વજન વાળો છે, એનું વજન છે. તારું એકનું જ વજન નથી. એટલે તું સામાન્ય છું. એટલે તત્વજ્ઞાનની માન્યતા આપણી. એટલે તત્વને સમજ્યા આપણે કે સમજીને હું કામ સમજ્યા કે કાલ ઉઠીને એ કઈ એવું નથી જાય કે એ નથી જાણતા.
જાણ્યા પછી છોડવાની. તત્વજ્ઞાનને મારે કઈ એનાથી મારે પૂજાવું નથી. મારી જાણને સ્પષ્ટ કરવી છે એટલે હું તત્વજ્ઞાન જાણું છું. તત્વજ્ઞાન એટલા માટે નથી જાણતો કે બીજાને મારે સમજાવીને ત્યાંથી કઈ લેવું છે અથવા ત્યાંથી મારે સન્માન જોઈએ છે. સંપત્તિ, સન્માન, સત્તા, પૂજા, અહંકાર એનું ધારણ કરીને મારે લેવું નથી. મારે એટલે જાણવું છે કે હું એનાથી છૂટો છું. એનો મારે કોઈ બધા ઉપર પ્રભાવ પાડવા માટે તત્વજ્ઞાન નથી જાણવું. એટલે પ્રભાવ પાડવા માટે કપિલ થઈ ગયા, પેલી માં ઉપર પ્રભાવ પાડ્યો તત્વજ્ઞાનમાં. એટલે સાંખ્ય શાસ્ત્ર સમજાય માં જ પ્રભાવમાં આવી ગઈ. હવે એ માં અને દીકરો બે પ્રભાવમાં એકબીજા. અને પછી ગુરુ શિષ્ય આ તો એ મટાડી દીધું. ગુરુ શિષ્ય કોણ છે? ગુરુ છે જે સમગ્ર વસ્તુ જાણે, મહৎ સુજાન જાણશે એ જ છે. હું અલ્પજ્ઞ જાણશું પણ હું જાણને જાણનારો છું એટલે હું અંશ છું. એટલે હું સામાન્ય થઈ ગયો. અને સામાન્ય થઈ જવું એ સ્વાભાવિક હતું. સામાન્ય થવા માટેનો કોઈ છે એ પ્રયત્ન નથી કરવો. જો પ્રયત્ન કરો તો અસામાન્ય જ છે. હા, એ તો તરત જ સ્વાભાવિક છે. તારું જે તું છો એના માટે કાંઈ નથી કરવાનું. તું છો એટલે છો એ જ કર. સમજ જ છે આખી. જે જાણનારો છે એને તું જાણે છો એ સમજ રૂપે છે, એનું વજન જ નથી. એટલે અહીં કીધું કે ભાઈ આ મેં ધારો કે કીધું કે આ સ્થૂળ દેહ છે, તો સ્થૂળ દેહ કેનો બન્યો છે? એટલે તરત જ આપણે એના તત્વની વાત કરી. સ્થૂળ દેહ કેનો બન્યો છે એવું કીધું. એટલે આપણે બે કીધું સ્થૂળ દેહ છે એ ગણ અને ગુણમાંથી. કેનો બન્યો? તો કે ગણમાં છે એ રજોગુણમાંથી, અને ગુણમાંથી છે એ રજોગુણમાંથી, અને ગણમાંથી અહંકાર. એટલે કીધું કેવી રીતે બન્યો? એટલે હવે એક હું સમજાઈ દઉં છું એટલે બધું તમે સમજાઈ જશે બરાબર બોર્ડ ઉપર. એટલે પછી શંકર કેના બન્યા, વિષ્ણુ કેના બન્યા, બ્રહ્મા કેના બન્યા, આદ્ય શક્તિ કેની બની, નિરંજન કેના બન્યા, પણ એ બને છે એની વાત હું જાણું છું. જે આ બધા મહા દેવો છે એના તત્વની અંદર હું પોખણી છે કે વિરાટ કેનું બને છે. 6 મહત્વનું બન્યા છે, બ્રહ્મા, વિષ્ણુ, શંકર, મેઢક, કુર્મ અને નાગ. તો એની ખબર છે આપણને કે આ રીતે બનેલા છે. એટલે એ બનાવટની ખબર છે, એટલે તત્વની ખબર છે, સત્વની ખબર છે. પણ જે હું જાણનારો છું એની મજી ખબર નથી આ લોકો. એટલે એ મારા ઉપાસક હોઈ શકે નહીં, અને એની ઉપાસના પણ મારી હોઈ શકે નહીં. હવે તમે તમને તોડાવો છો તમારી શ્રદ્ધા, પણ શ્રદ્ધા જ્યાં સુધી તું રાખે છે ત્યાં સુધી તને આંખ નહીં ખુલે. શ્રદ્ધાનો અર્થ એવો છે કે તારે આંખ બંધ કરીને લાકડીના ટેકે હાલવા. વિશ્વાસનો એવો જ અર્થ થાય છે કે કોઈ તારા આધારે હાથ પકડીને હાલે છે, તારી આંખ ખુલ્લી નથી એટલે કોઈ હાથ પકડીને, ઓલી લાકડી હતી શ્રદ્ધા. અને વિશ્વાસ છે કોઈ પુરુષ છે કે તારો હાથ પકડીને તને રોડ પર પાડે છે, અને એના ઉપર વિશ્વાસ. એટલે પણ તું જયારે આંખ તારી ખુલી ગઈ ત્યારે તારે છે એ શ્રદ્ધા અને વિશ્વાસની અંદર જવાની જરૂરિયાત શું નહીં. એટલે આંખ જ ખુલી ગઈ એટલે શ્રદ્ધા લાકડી ઉપર, લાકડી મૂકી દેવાની છે. રોડ ઉપર જતા કોઈનો હાથ પકડવાની હવે જરૂરિયાત નથી. આંખી હારી છે, પગે હારા છે, બધું સારું છે. તું જોઈએ કે શું જાણે કે બુદ્ધિ હારી છે કે આ રસ્તામાં ગાડી આવે છે તું ઊભું રહી જવાનું છે. હવે લાલ લાઈટ થઈ ગઈ છે એટલે મારે જવાનું છે, હાલતા જાવ. દરેક વસ્તુની અંદર ખબર પડે કે હવે વાહનો ઉભા રહી જવાના, મારે જાઓ. કે તને બધી લાલ લાઈટ થાય છે, પીળી લાઈટ થાય છે, લીલી લાઈટ થાય છે, કોઈ સામેથી આવે છે, કોઈ આ બાજુથી આવે છે, તને બધું દેખાય છે. જ્યારે અંશની આંખ ખુલી જાય ત્યારે અજાણ્યું કાંઈ રહેતું નથી. એટલે આ બધાને જાણી જાય છે, અને જ્યારે જાણે છે ત્યારે જ સજાણ થાય છે. જાણ અને એ અંશે થાય ત્યારે અલ્પજ્ઞ સજાણ હોય છે. અને જ્યારે અંશની સાથે એકતા કરે તો મહৎ સુજાણ જાણની સાથે એકરૂપ થઈ જાય. એટલે બધાની જાણને એ જાણનારો થઈ જાય છે. જરૂર હોય ત્યારે, જરૂર નથી તો એનો કઈ ઉપયોગ કરતો નથી. આખી આમાં કેટલા એવા સાધનો આ ઘરની અંદર છે, ક્યારેક એની ક્યારેય જરૂર ન પડે એવી કેટલી વસ્તુ છે. એક બે સ્વિચ તો એવી મૂકી દીધી છે કે સ્વિચ ની અંદર નહીં લાઈટ હોય નહીં પંખો હોય, એક્સ્ટ્રા મૂકેલી છે, એને પ્લગ નહીં હોય. એ સ્વિચ ને તમારે પાડવાનો એનો ઉપયોગ જ નથી. પાડો તોય કઈ ઉપયોગ નથી. એવી અનુપયોગી વસ્તુ પણ મૂકી દીધી છે. તો તમારે એનો ઉપયોગ જ નથી કરવાનો એવી વસ્તુ મૂકી દીધી છે તમારા ઘરની અંદર ઘણી. તો આ બધી વસ્તુનો કેટલો ઉપયોગ કરવો અને ક્યારે ઉપયોગ ન કરવો, અને એને જાણવું. એટલે પછી મહৎ સુજાન જાણ મારે કાયમી રહેવાની જરૂરિયાત નથી. બધાનું બધું જાણી લેવું
એની મારી કોઈ જવાબદારી નથી. હા, હું એની સાથે એક રૂપ છું, મારે એનો આનંદ છે, એની ખુશી છે કે હું મારા સ્વરૂપે છું અને જે સ્વરૂપનો કરતા છે સકર્તા એની સાથે એક રૂપ છું અને એની મને પૂર્ણ સમજણ છે. આ રીતે જયારે એક રૂપ રહું છું ત્યારે હું મને જાણી શકું, કરતાને જાણી. એટલે વિષય આ રીતે કે આ આવરણોના કારણે આપણે છે એ બીજા શરીરમાં જાય તો પણ આપણી સાથે કોઈ આવતું નથી. બીજા શરીરમાં આપણે યાદ રહી ગયું તો પણ આ બાજુની સંપત્તિ કે આ બાજુની પતિ પત્ની કે કાંઈ સંબંધ રહેતા નથી. એટલે આ ઘાટની સાથેનો જે સંબંધ છે એ બધાનો ઘાટ સાથેનો જ છે. એટલે બધાનો ઘાટ સાથેનો છે એટલે મેં પણ ઘાટ સાથેનો સંબંધ કર્યો. મારી ભૂલ આવી હતી. મારી પત્નીએ મારા ઘાટ સાથેનો સંબંધ કર્યો, છોકરાએ ઘાટ સાથેનો સંબંધ કર્યો, પિતા માતાએ ઘાટ સાથેનો, મામાએ ભાણિયા તરીકેનો ઘાટ સાથેનો સંબંધ કર્યો, કાકાએ ઘાટ સાથેનો સંબંધ કર્યો, શાળાએ બનાવી તો ઘાટ સાથેનો સંબંધ કર્યો. એટલે હું ભૂલ પડી ગઈ મારી કે મેં ઘાટ સાથેનો સંબંધ કર્યો, મેં મારા ઘાટ સાથેનો સંબંધ, હું મારી હારે સંબંધ ન કરીશ. બધાએ ઘાટ સાથેનો સંબંધ કર્યો ને, મને તો કોઈ જાણતું નથી. એટલે મારી ભૂલ આ થઈ કે મેં ઘાટ સાથેનો સંબંધ કર્યો. બધાએ કર્યું એવું મેં કર્યું, પણ તારા વિષયમાં તો તારે જાગૃત રહેવાનું હતું ને, એના વિષયમાં એને જ અજાગ્રત રહેતો તો વાંધો નહોતો. એટલે બધાએ કરે એમ હું કરું. આપણે મોટા ભાગે આવું જ કરીએ. ઓલા જે એક નાના એક્ટર હોય અમિતાભ બચ્ચન કરે એ કરે, નાના ઉદ્યોગપતિ હોય મુકેશ અંબાણી કરે એમ કરે, નાના નેતા હોય નરેન્દ્ર મોદી કરે એ કરે. સમજાણું? નાનો સંગીતકાર હોય મોટો સંગીતકાર હોય એવું કરે, નાનો ગાયક કલાકાર હોય એ મોટો ગાયક કલાકાર હોય, નાનો ક્રિકેટર હોય એ સચિન તેંડુલકર છે એવું કરે. એટલે એ બધા એને એ શું કરે, મોટા જેવું કરે અને આપણે એ પછી એની જેવું કરવા મળે. એમ આપણે પણ ઘાટ રૂપે આપને પણ માને. બધાએ ઘાટ રૂપે સંબંધ રાખ્યો એટલે મેં પણ મારી યારે સંબંધ જે રાખ્યો એ ઘાટ રૂપે જ રાખ્યો. આ આટલી ભૂલ પડી. ઓલા બધા દ્રઢ કરાયો એટલે એને એવું માની લીધું કે હું ઘાટનો સંબંધ છે મારો, એટલે ભૂલ આટલી પડી ગઈ અને એ ભૂલના કારણે ફસાઈ ગઈ. આ વ્યવહાર આપણે જે હકાવવાનો છે, હવે પછી એવું કીધું કે આ ન રાખી તો આ વ્યવહાર કેમ હાલે? વ્યવહાર તમારે હકાવવાનો છે પણ સંબંધ તો તમારો અંદરની મરજી છે ને, એ કઈ બહાર થોડો દેખાડવાનો છે. તમારો ઘાટ સાથેનો સંબંધ નથી એ તમારે જાણવાનો છે. બહાર ભલે ઘાટ સાથેનો સંબંધ રાખો એ તમારે જાણવાનું. એ તમે જાણી જશો તો કાલે એ લોકો પણ અંશે થવા મળશે. ફાયદો આ છે, જે તમે એક ઘાટ હતી કે એક ટાચણી છે એ લોહી ચુંબક ને અડી ગઈ તો 10 ટાચણી અડે એ હોતી લોહી ચુંબક વાળી થઈ જશે. સમજાણું? કારણ કે અત્યારે બધા ઘાટના પક્ષમાં છે. એટલે આમાં એને ગેરફાયદો છે. એટલે આપણે શું મોહ તો હોય જ આપણા ઘરના બંને, એટલે મોહ તો કઈ છૂટે નહીં. એટલે મારે આ ઉદાહરણ આપવું પડ્યું. મોહ તો આમ છૂટવાનો નથી. મર્યા પહેલા તો મરે પછી 15-20 દી તો જીવાતમાં ફરતો હોય તોય નથી છૂટતો એનો. સમજાણું? પછી કોઈ માનતું નથી, કોઈ જોતું નથી, જાવ ક્યાં, કોઈ મારી વાત પછી ન છૂટકે. તો એવી રીતે અત્યારે જ કોઈ માનતું નથી. માની લે જેની પોતાની વહુ ન માને ને એમ જેવી સુખી એક કે નહીં, પોતાનો છોકરો ન માને ને એમ જેવું એક અત્યારે જ માનતા નથી આ લોકો. એટલે હું મરી જ ગયું છું. માને છે બહુ મજા આવે છે એટલે એમાં ફસાવશું. તો એવી રીતે પહેલા જ મૃત્યુનો અનુભવ કરી લીધો કે હું આ ઘાટ ભરી ગયો છે, હું જીવું છું. હવે આ રીતે જીવતા હોય તો એને ફાયદો તો છે જ થતો હોય. આ બધા પરિવાર નહીં, તમે આ અવસ્થામાં જીવો છો. એ અવસ્થામાં તમે જો એ ક્યારેક એની જયારે એ અવસ્થામાં જયારે વેક્યુમ થશે ને ત્યારે તમે આ અવસ્થામાં જીવતા હશો એ અવસ્થા એની અંદર ગરી જશે. એટલે એને ક્યારેક નાના મોટા અનુભવો થવા મળશે. એ અનુભવો જયારે એને થવા મળશે વિચારના સ્તરની અંદર, એટલે એની અંદર એ જાગરણ ઉત્પન્ન થશે. ખાલી લાઇટર આમ કરીને ટક કરે છે ત્યાં ગેસ સળગી જાય છે, એના સંસર્ગમાં આવે છે ત્યાં. તો ક્યારેક તો આ બધા અંશો છે, આ ગેસ જ છે, બધા અંશો જ છે. પણ એ જયારે વેક્યુમ થશે ક્યારેક વેક્યુમ થઈ જાય છે. આપણે એમ થાય છે કે હવે આપણું કાંઈ નથી, કોઈ નથી, એવા વેક્યુમ થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે. એ અરસામાં સામાન્ય જે આ અંશે થયેલો હોય એ નજીકમાં હોય ને તેનો પ્રવાહ એની અંદર થયો એટલે એને ફાયદો થાય. છોકરા હુતા હોય તો એ ફાયદો થાય, કારણ કે એની અંદર એ ઘૂસી જાય, હુતામાં ઘૂસી જાય. નજીક હોય તો ઘૂસે, દૂર હોય તો ઘૂસે, કારણ કે એકતા તો છે જ. જીનેટિક ફોન ભલે ને અમેરિકામાં હોય તો લાગે જ છે નંબર નાખી દો એમ. જીનેટિક એકતા તો છે જ આપણી. જીનેટિક એકતાના કારણે હોતી ભલે સ્થૂળમાં છે પણ એ સૂક્ષ્મમાં પરિવર્તિત થઈ જશે.
એવી રીતે આપણે એનો સંબંધનો લાભ મળશે. ભાઈ આ રીતે એને સમજો. તમે બધા ઘાટ સાથેનો સંબંધ કર્યો એટલે તમારે ઘાટ સાથેનો સંબંધ કરવાનો, તમારા ઘાટ સાથેનો સંબંધ રાખવાનો છે, પણ તમારે તમે જુદા છો એ તો નિશ્ચિત જ રાખવાનું છે. આ સમજણની, આ જાણની જાણ છે. એટલે આ સજાણ છે. અને આ બાજુનો બાદકીનો બધો જ વિચાર કરો એ જાણમાં જ અજાણપણું છે. એટલે એ ટોટલ અજાણ જ થઈ ગયું. પ્લસ માઇનસ કરો એટલે માઇનસ જ થઈ જાય. આ જાણની અંદર જાણ છે, પ્લસ પ્લસ જ છે એટલે પ્લસ જ થયા કરશે. એવી રીતે આને તમે જુઓ. અને આમ તમે જયારે છૂટા પડી જાઓ, તદ્દન છૂટા પડી ગયા, છૂટા પડ્યા પછી જયારે ભેગા રહ્યો ત્યારે અંશો રહેશે ભેગા. તો અંશો કેવલધામમાં ભેગા રહે તો અહીંયા આપણું ઘર કેવલધામ બની જાય. હું ઘરને કેવલધામ કહું છું. તમે હવે અંશે રહેવા માંડ્યા છો તમારા ઘાટમાં. હવે ધીરે ધીરે તમે અંશો જોવા માંડ્યા છો. તો કેવલધામમાં બધા અંશો જ છે. તો કેવલધામ અને મારા ઘરમાં હું ફરક રહ્યો? કાંઈ નહીં. મારું ઘર કેવલધામ બનાવી દીધું. આ હોશિયારી, એટલે આ સમજ, અને સમજમાં આ સજાણપણું. એવી રીતે એકતા કરી. હવે આમાં કોણ ટકે? કે આ બાજુનું જળ કાંઈ ના ટકે, હિરણ્ય ગર્ભ કાંઈ ના ટકે, ખાલી તમારા ચેતનતા સિવાય કાંઈ ટકે નહીં. હવે એક ઉદાહરણ, બધું બને છે એની વાહે કાંઈ નું કાંઈ આયોજન છે. હવે સ્થૂળ દેહ છે આપણો. કેનો બનાવ? એટલે ગુણમાંથી રજો. ગુણ એટલે રજો, બરાબર? અને ગણ એટલે બરાબર. હવે કીધું કે આ સ્થૂળ દેહ બન્યો કેનો? કે રજો ગુણની આકાંક્ષા છે, અને અહંકાર ગણના પંચભૂત અને પંચમાત્રા છે. રજો ગુણની પહેલી આકાંક્ષા છે શ્રવણ. આકાંક્ષા. પછી બીજી, પછી શીતોષ્ણ. અને આપણે કાન, ત્વચા એની હારે જ લેતી જવા. એટલે બીજી શીતોષ્ણ આકાંક્ષા, બરાબર? બીજી પછી ચોથી સુધા. બરાબર. પછી સુગંધ, એટલે સુગંધ આકાંક્ષા. બરાબર. પછી છઠ્ઠી, આ હું તમને કહું એટલે તમારે પાકું થયું. હવે આને સામે લીધું, બરાબર ને? ગણને આમ લીધો.
બરાબર આટલી વસ્તુ એ થઈ ગઈ હવે આ રજોગુણ આવી ગયું અહંકાર અહંકાર ગણ છે એને લઈએ એટલે આમાં લઈશું આપણે પહેલા હું હવે માત્રા તો આની સામે કઈ આવશે પહેલી એટલે ઉચ્ચારણ એટલે શબ્દ થઈ ગઈ માત્રા બીજું બીજું ચોથું આ આવે ને વિષય સુધા પીપા આ સીધું આવી ગયું અને પાંચમું સુગંધ છે આ મોળ વિષય એટલે ગંધ આટલું થઈ ગયું બરાબર હવે આને આપણે છે નહીં એ ભૂત લઈએ છીએ ભૂત તો ભેગા લઈ લઈએ ને કે આની સાથે ભૂત છે એ આવી જાય છે તો ભાઈ આ સ્થૂળ દેહ છે એ કેટલા તત્વોનો બન્યો સિદ્ધ થયા બરાબર તો કેટલા કેના કયા છે કે ભાઈ રજોગુણની 10 આકાંક્ષા રજોગુણના 9 ભાગ આ રજોગુણના 9 ભાગમાં એક ભાગ કોનો નાખ્યો અહંકાર બરાબર કેટલા છે 10 એમ કે આ રજોગુણના 9 ભાગ છે આ બધાયના 9 આવવા જોઈએ પણ એના 9 નહીં આવે આના બે ભેગા થઈ 9 થઈ જશે અને અહંકાર ગણ છે એના હા બરાબર છે એના છે એક એક ભાગ લે બરાબર હવે આ છે કેનો બનેલો છે સ્થૂળ દેહ કે ભૂમિ તત્વ તો ભૂમિ તત્વના કેટલા ભાગ એમાં કારણ કે હવે આવી ગયા અહીંયા અહંકાર કરીને ભૂમિ તત્વ આવ્યો આ તત્વ અહીંયા ઓલી માત્રા આવી ગઈ ઉપર એટલે તત્વ બાકી રહી ગયા અહીંયા એમ ભૂમિ તત્વના કેટલા ભાગ ભૂમિના 6 ભાગ માં વત્તા એક ભાગ વત્તા એક ભાગ વત્તા એક ભાગ વત્તા એક ભાગ કેને કેને લીધા આ જળ અગ્નિ વાયુ અને આકાશ આના એક એક લઈ લીધા એ બરાબર થઈને કેટલા થયા આ 10 બરાબર આ રીતે 10 થઈ ગયા આ 10 થી 10 20 થઈ ગયા હવે રજોગુણની જે આ શ્રવણ આકાંક્ષા છે એના ભાગ કેટલા લીધા આ ભેગા કરી નાખી એના 5 ભાગ લીધા વત્તા આના 1 ભાગ લીધો શબ્દ માત્રાના 4 ભાગ લીધા એટલે આના થઈ ગયા 10 બરાબર અહીં લખતો જાવ તો ફરીથી લખો બરાબર આ બધાની અંદર હમાવવું પડે તમે રાય કેટલી નાખી રાય ભલે થોડીક હોય આકાંક્ષા એટલે આ જે અહંકાર કરતો એક છે એ અમારે નહીં કરવાનો આ જુદું જ છે રજોગુણ અહંકાર કરે આખો જુદું છે એ આકાંક્ષાઓનો હવે શીતોષ્ણ આકાંક્ષા છે ને 5 ભાગમાં હોય ત્યારે ગ્રહણ આકાંક્ષા 1 ભાગની હોય ત્યારે રૂપ સ્પર્શ માત્રા છે એ 4 ભાગની હોય બરાબર એટલે આને થઈને 10 થઈ ગયા હવે આ જે છે નિરીક્ષણ આકાંક્ષા 5 ભાગમાં હોય ત્યારે છે એ ગમન આકાંક્ષા 1 ભાગની હોય અને એની અરે રૂપ માત્રા 4 ભાગની હોય એ 10 થઈ ગયા પછી સુધા તૃષા આકાંક્ષા 5 ભાગ હોય એની અરે વત્તા વિષય આકાંક્ષાનો 1 ભાગ હોય અને રસ માત્રાના 4 ભાગ હોય એટલે 10 થઈ ગયા પછી સુગંધ આકાંક્ષાના 5 ભાગો હોય એમાં મોળ વિસર્જન આકાંક્ષાનો 1 ભાગ હોય એની સાથે ગંધ માત્રાના 4 ભાગ હોય આ 10 થઈ ગયા એટલે એ થઈને 10 10 10 10 બરાબર કુલ થઈને 50 આ બે આ 70 હવે આ બધા આપણા શરીરના સ્થૂળ દેહની અંદર ભાગ ભજવે છે આ સ્થૂળ દેહની અંદર ભાગ ભજવે છે હવે સ્થૂળ દેહ છે એને આપણે કહીએ
આની સાથે પાછું બીજું એક ભાઈ સ્થૂળ દેહ છે એ કેનો બનેલો છે? તો કે સ્થૂળ દેહ છે એ 25 પ્રકૃતિનો બનેલો છે. એમાં મુખ્ય પ્રકૃતિ કયા તત્વની છે સ્થૂળ દેહમાં? તો ભૂમિ તત્વ, એટલે સ્થિર દેહ છે. તો ભાઈ આ ભૂમિ તત્વની મૂળ પ્રકૃતિ છે, બરાબર? ભૂમિ, પછી જળ, અગ્નિ. આ જુદી રીતે સમજાવીશું અત્યારે, તો એની એક છે પણ છતાંય જુદી. અગ્નિ, વાયુ અને આકાશ. આકાશ એટલે આપણે ગત જ લઈએ છીએ. બરાબર. હવે ભૂમિની સાથે શું છે? અપાન. જળની સાથે પ્રાણ, અગ્નિની સાથે ગંગા, વાયુની સાથે જ્ઞાન અને આકાશ સાથે સન્માન. તરત પ્રકૃતિ શરૂ થઈ. આ ઘાટ બની ગયો પણ પ્રકૃતિ ચલાવવા માટે શું? આ ઘાટ બન્યો છે એને ચલાવવા માટે પ્રકૃતિ કાર્ય કરશે. પંખો બની ગયો પણ એને ચલાવવા માટે વીજળીની જરૂર પડશે. લાઈટ બની ગઈ એને પ્રકાશ આપવા માટે વીજળીની જરૂર પડશે. એટલે આ પ્રકૃતિ છે. કરી નાખી તમે બે અને સવર્ણાકાંક્ષાની સાથે કાન આવી જશે. લઈ લઈશું ઉચ્ચારણમાં મુખ આવી જશે. બરાબર. એટલે હવે એ આપણે માટે સમજવાનું છે, વિશેષ તો નહીં. શીતોષ્ણની અંદર શું આવશે? ચામડી. અને ગ્રહણની અંદર હાથ, નિરીક્ષણની અંદર આંખ, અને ગમનની અંદર પગ, સુધા દુષામાં જીભ, અને વિષયમાં લિંગ, ઉદ્યાન, સુગંધની અંદર છે નાક, અને મળ વિસર્જનમાં ઉદા. એટલે આ 10 ઇન્દ્રિય થઈ જ ગઈ સાથે. બરાબર. હવે આ બધીને ચલાવવા વાળી આ વસ્તુ છે અને એમાં ક્રમશઃ આ શરીર બને જ કરવું જોઈએ. જો શરીરની બનાવટ અટકી જાય એટલે તરત જ તે આપણે ઘટપણ આવતું જાય. નવા કોષો ઉત્પન્ન ન થાય એટલે ઘટપણ આવતું જાય અને તરત જૂના નાશ થતા જાય. નવા તો બનતા નથી. એટલે અહીંયા હાડકા બનવા મળશે. પ્રાણમાં આ ભૂમિનું પ્રાણ માસ, નાડી, ચામડી, નિર્મો. બરાબર. લોહી અને આથી કેટલું સરસ રીતે બને છે, એટલું વ્યવસ્થિત રીતનું છે. કાન, આંખ બધું ફર્સ્ટ ક્લાસ રીતે બને. પણ હું ન હોતા બધું હું કામ આટલું સરસ આ વ્યવસ્થિત રીતે રોજ બન્યા કરે. ખાઈ છે, પચાવી છે. હવે જે માણસ મરી ગયા એને મોઢામાં નાખો લાડવાના ગંગાજળ ને બધું, અને એને બાટલાય કદાચ ચડાવો તમે. એવા બધાને કે એને ખવાતું નથી કાંઈ નહીં. હાલો કે આપણે સીધું જ એના પેટની અંદર જાય નહીં. તો હવે એને કઈ આવા હાડકા બનશે, માંસ બનશે, નાડી બનશે. કેમ? અંશ છે ત્યાં સુધી, આ સજાણતા છે ત્યાં સુધી. આ એક શરીરની વાત કરી. હવે આને અગ્નિને નથી લેતો. આપણે બધું સમજાય છે કે મૂળ સ્થૂળનો ભાગ લીધો છે. સ્થૂળ અહીંયા સુધી આવે છે એટલે આમ તો આ સૂક્ષ્મમાં જ આવી જાય છે. પણ આને આપણે સ્થૂળ ભેગું કરી દીધી કારણ કે એ વર્તાય છે, પરસેવોની બધું દેખાય છે. તો આ બાજુ તમે જોતા આટલું બધું સ્થૂળને બનાવવામાં કામ કર્યું, સૂક્ષ્મને બનાવવામાં એટલું કામ કર્યું. 120 તત્વો સૂક્ષ્મ કારણ 120 તત્વોનું, મહાકારણ 30 તત્વોનું અને પરમ કારણ 20 તત્વોનું. આટલું બધું વ્યવસ્થિત રીતે બનાવટ કરી છે. એ બનાવટ તત્વોએ થોડી કરી છે. ચેતને તત્વો બનાવ્યા છે. તત્વને કેવી રીતે હાલવું, કેવી રીતે એની અંદર કેટલું મૂક્યું છે. આ બનાવનારો લેમ્પ બનાવનારો લેમ્પે લેમ્પ થોડો બનાવ્યો છે, પંખાએ પંખો થોડો બનાવ્યો છે. આ મનુષ્ય લેમ્પ બનાવ્યો, મનુષ્ય પંખો બનાવ્યો, મનુષ્ય ફ્રીજ બનાવ્યો. અને એની અંદર જે જાણ ભરી એટલે એ જ જાણના કામ કરે. ફ્રીજ ઠંડુ જ થાય પછી તમને ગરમ હીટરનું પાણી ગરમ ન કરી દે. ગેસ છે એ તમારે રસોઈ પકવી દે પછી ઠંડી ન કરી દે. પ્રકાશ આપે લેમ્પ, એસી ઠંડક આપે, પંખો હવા આપે. દરેકનું કાર્ય, તત્વનું કાર્ય નિશ્ચિત હોવાથી તત્વના કાર્યની અંદર આપણે ભરાઈ જઈએ છીએ. એ આપણે ભરાવાનું નથી. આ તત્વની જાણ છે.
તો વાયુની જાણ લીધી, આ વાયુ લીધો, અપાન પ્રાણ ઉદાન એની સાથે આપણે લઈ લીધી, આ બધા કાઢી નાખી. એટલે આ અપાન શું કરે? પછી પ્રાણ શું કરે કે આ અપાન મળ વિસર્જન કરે. ત્યાં રહે ઉદાસ એનું સ્થાન, બરાબર? મળ વિસર્જન નું કાર્ય. પ્રાણ શું કરે? કંઠ સ્થાન રહે, એટલે નહીં હૃદયમાં રહે અને ભૂખ કરે, બરાબર? ભૂખ તરસ લાગાડી ને તરસ, બરાબર? રહે ક્યાં? હૃદય સ્થાન, આ સ્થાન. પછી ઉદાન કંઠ મારે અને શું કરે? શ્વાસોશ્વાસ ની ક્રિયા અને કંઠ સ્થાન. પછી ઉદાન, પછી જ્ઞાન તો ચામડી રહે અને પરસેવો વિસર્જન કરે, બરાબર? અને રે ક્યાં? ચામડી સ્થાન, બરાબર? અને સમાસ નાભી સ્થાને રહે અને પાચન નું કામ કરે. પાચન આ સ્થાન અહીંયા પાચન અને નાભી, બરાબર? હવે કુર્મ કરે, આંખ પટપટાવવાનું કામ આંખે રહીને, આંખે રહીને કલકલ, નાકે રહીને છીપ લાવે, દેવદત્ત બગાસાલા મુખ મારે, નાક કંઠ અને મુખની મધ્યમાં રહીને ઓડકાર લાવે, ઓડકાર ઓડકાર લાવે. અને ધનંજય માના ઉદરમાં બાળકને ફેરવે અને મૃત્યુ પછી લાશ ફૂલાવે, શરીર ફૂલાવે. મૃત્યુ પછી અને જન્મ પહેલા એના કામ. આને જન્મ પહેલા ફેરવા કરે અને મૃત્યુ પછી છે એને ફૂલાવે. એટલે કે એને જન્મ પહેલા આવી ગયો છે કે ધનંજય બાહ્ય કામ કરે છે. તો આટલું સુવ્યવસ્થિત, આટલું સરસ રીતે આ બધી જાણ, આ બધામાં જેટલું જાણી અજાણ, અને આ જે જાણે છે એને જાણી એ સજાણ. સમજાણું? આ મેં તમને અજાણની વાત કરી એટલે સજાણની ઉપર લઈ જવા. આ બધું જે જાણી એ હું અજાણ, છતાં જાણવું છે કે આ જાણ્યા પછી હું મને ન જાણી શકું તો હું અજાણ જ છું. આટલું બધું મસ્ત જાણી ગયું, પણ આ બધું જાણવાથી મારો અહંકાર વધશે, બીજાને હું કહેતો ફરીશ. એવું કઈ આ બધું કઈ બ્રહ્મજ્ઞાની ખબર નથી. એ બ્રહ્મની અંદર બધું એક જ છે કે નાક કાન મુખ બધું એક જ છે. કેવું કેમ એને આપણે કે મોઢાથી ખાવાનું બંધ કરો ને બીજી જગ્યાએથી ખાવાનું? કેવું કેમ? કાનમાંથી નાખો ને પોળીઓ, કેમ નથી નાખતા કાનમાંથી? તો કે ભાઈ એક નથી, એટલું બધું વિભાગ સહ કર્યું છે અને એટલું સરસ રીતે કર્યું છે. એ કરતા કોણ છે એ તો કયો? એટલે હવે પ્રશ્ન સ્થિર થઈ ગયો, અને પ્રશ્ન સ્થિર થઈ ગયો એટલે જવાબ પણ સ્થિર જ મળશે. અદભુત નહીં મળે, જે છે એ જ મળશે, જત મળશે. એટલે આ જે મેં કીધું આવું કેટલું છે. આવું પંચમવેદ તો આખો ભરેલો છે. પછી સૂક્ષ્મ દેહલી, પછી આના પછી આપણે લીધું કે આમ 25 પ્રકૃતિ, 25 તંત્રો, પછી એના વર્તારા, 49 વાયુ, એની બીજી ગતિ. આ તો આ મૂળ વાયુના વાત. 49 વાયુ હું કામ કરે છે એ હોતી. પછી આ વાયુનું રૂપાંતર છે એ આત્મામાં થાય છે, આત્માનું રૂપાંતર પરમાત્મામાં થાય છે, પરમાત્મામાં બ્રહ્મમાં ભળી જાય છે. તો તું તો છૂટો રહ્યો સજાણ. આટલામાં તું ક્યાંય ભળેલો નથી, છતાંય તું ભળેલો છો એમ માને છો. આ તો તકલીફ છે તારી. આટલામાં તું ક્યાંય ભળેલો નથી અને છતાંય માને છો. મેં કેમ બોલો માનતો હતો કે આ મારી પત્ની છે, મારા છોકરા છે, આ મારી વહુ, આ મારા ઘરના છે, અમારા મામા છે, કાકા છે. પણ હવે તું તો જન્મ જ બીજે થઈ ગયો. હવે તારો કોઈ અધિકાર સંપત્તિ ઉપર નથી.
એમ હોશિયારી અત્યારે કરી લેવી તો આ બધા ઉપરથી તમારા આ બધા પરિવાર છે પણ તત્વોના પરિવાર છે. જેમાં આપણા શરીરના પરિવાર છે એમાં બધો તત્વોનો પરિવાર છે. આ સત્વનો પરિવાર છે. અને ઓલા કે હું બ્રહ્મ છું એ પ્રકાશનો પરિવાર છે. એ પ્રકાશના પરિવારની અંદર મારે કઈ નથી રોકાવું. ભલે ને મને આંજી નાખે છે એટલો પ્રકાશ છે એમાં કે હું પોતે અંજાઈ જાઉં છું એટલું તેની મહત્તા છે. બ્રહ્મની મહત્તાનો પાર નથી. જે જે ઐશ્વર્ય છે એ બધું જ જે વિભૂતિ છે એ બ્રહ્મમાંથી જ ઉતરી છે વિભૂતિના પક્ષમાં, પણ ચેતનતા નથી ઉતરી. ચેતન કોઈને કરી નથી શકતો. એની માથે એટલે જ અકર્તા બોર્ડમાં આ બસ સુરત થી અમદાવાદ જવાની બોર્ડ જ એટલે માર્યું કે અમદાવાદ જ જવાની છે. તમે કહી જ ન શકો મુંબઈ જવાની છે. બોર્ડ જ એટલે માર્યું. અને કદાચ મુંબઈ લઈ જાય તો તમે એની પર કેસ કરી શકો. તમે આ એમ અમદાવાદનું માર્યું છે અને મારો એટલો સમય બગડ્યો, એટલા પૈસા બગડ્યા, મારી મીટિંગ બગડી, એટલે મરી જાય બિચારો. આ તમારી ભૂલ છે કે મારી? તમે બોર્ડ માર્યું એટલે હું બેઠો છું ને. તો અકર્તાનું તમે બોર્ડ જ મારી દીધું છે તો તે સકર્તા ક્યાંથી આવશે? એટલે સ્પષ્ટ થઈ ગયું કે મારે હું જે છું તો મારે હવે આટલા બધાને જાણ્યા પછી મારે એને અવગુણા નથી કરવાના, જાણવા માટે છે. મારે કઈ બ્રહ્મજ્ઞાનીના વગુણા નથી કરવાના, સગુણની ઉપાસના કરે એના વગાણના નથી કરવાના, તત્વના ઉપાસકો છે એની મારે વગુણા નથી કરવાના. મારે આ એટલા માટે જાણવાનું છે કે આ બધા મારા પરિવારના નથી. આ પરિવારમાં હું રહું છું, હું આ પરિવારમાં રહું છું છતાં હું આનાથી જુદો છું. તો આના બધાના કર્મો ભેગા થઈ મને છે ને લાગે આની સાથે મન લઈ ગયો, ભૂમિ તત્વ હારે આ આપેલી આકાંક્ષા છે એની અંદર મન લઈ ગયો, બુદ્ધિ લઈ લો, અહંકાર લઈ લો, ચિત્ત લઈ લો, નચિત લઈ લો, અંતસ્કરણો લઈ લો, અવસ્થા લઈ લો, જાગૃત લઈ લો, સ્વપ્ન લઈ લો, બધું જ આ બાજુ. તારી તો અતિ ઉજાગૃત સ્થિતિ છે. તું તો સુજાણ છો. જાણને જાણવા બધાને જાણે છે એનો જાણનાર. એટલે એટલું જ સમજાવવાનું હતું. પણ આનાથી ખબર પડી જાય, સ્પષ્ટતા આવે કે આ જે છે એને આ અમે કહેવા માંગી છે. હવે વિષય હતો આપણો કે ભાઈ આવરણ કેવી રીતે લાગ્યા છે. એટલે પંચતનું આવરણ દેખાવાનું. આને સ્પષ્ટ કરીને આની પછીનો જે ક્લાસ છે એવા આવરણ દેખાશું. એટલે પેલી એક ચોપાઈ વાંચી લો, પછી કઈ આગળ વાંચ્યું નથી. આગળની પછી તમારે વાંચવાની છે ને આવતો વખતે ઈ જ લેવાનું છે. બરાબર? એટલે આ બે ક્લાસ આના થઈ જશે. આ વિષયને આપણે એક જ વસ્તુના કે હવે આમાંથી આપણે છૂટા જ છે. એને તો અંશે થવાનો ચાન્સ છે. આપણે એ સ્થિતિમાં આવી જઈએ તો એ બધા એનું બેનિફિટ થશે. સાથે રહ્યા છે અંશો તો છે એનું બેનિફિટ થશે. આ વખતે નહીં થાય તો આવતા વખતે થશે. પણ થવાનું તો ખરું છે. હવે કીધું હંસનું આવરણ દેખાવાનું તો અંક 39મો અગાધ ગતિ. બરાબર? ચોપાઈ પહેલી કૈવલ હુકમ હંસ લેહ શિરા વ્યાકૃતવત ધરે શરીરા શક્તિ કી નિજ આદ્ય વિભૂતિ જીવ જંત તન રહિત છોતી કૈવલ હુકમ હંસ લેહ શિરા વ્યાકૃતવત ધરે શરીરા શક્તિ કી નિજ આદ્ય વિભૂતિ જીવ જંત તન રહિત છૂતી જીવ જંત તન રહત છૂતી. કૈવલ હુકમ હંસ લે શિરા. આ કોણ છે? પરમ ગુરુ નથી, હંસ પુરુષ. એની જે હવે આકૃતિ જે પિંજરું તૈયાર કર્યું સરસ મજાનું, ઈ પિંજરું ઈ શરીર ઈ પરમ ગુરુ છે. ઉપદેશ દેવાનો નથી તો પરમ ગુરુ રૂપ શરીરની હું મારે જરૂર છે? તો ઉપદેશ દેવાનો છે તો મારે જરૂર છે. મારે જો કઈ વાંચવું હોય તો આ મારે પેનની કે બુકની કે લખવું હોય તો આની જરૂર. મારે ઉપદેશ જ દેવાનો નથી, વાંચવાનું જ નથી, કઈ લખવાનું જ નથી. તો બધાની જરૂર છે. ત્યારે તો પરમ ગુરુ સ્વરૂપ નહોતું. જે મૂળ સ્વરૂપ છે એ તો પરમ ગુરુ નથી, એ તો હંસનું સ્વરૂપ છે. કેવલનો હંસ છે. અને અવ્યાકૃતિ જે ધારણ કર્યું છે, પિંજરું બનાવ્યું, શરીર બનાવ્યું, એ શરીર પરમ ગુરુ છે. અને એ પરમ ગુરુ જે શરીર આ બાજુ આપને દેખાતું ધારણ કર્યું એ કુબેર સ્વામી છે. કુબેર સ્વામી પરમ ગુરુ નથી, પણ કુબેર સ્વામીમાં બોલે છે એ પરમ ગુરુ છે. પરમ ગુરુ છે ઈ શરીર છે, એ મૂળ વસ્તુ નથી.
એમાં પરમ ગુરુની અંદર હંસ પુરુષે ધારણ કરેલું છે. એટલે પરમ ગુરુ નામનું શરીર ત્યારે લેવું પડ્યું કે જ્યારે હંસોને ચેતવવા આવવા પડ્યા. જો ચેતવવા જ આવવા ન પડે, હંસોને ઉગારવા અહીંયા આવવું જ ન પડે, હંસોને પોતાનું ભાન કરાવવા આવવું જ ન પડે, તો પરમ ગુરુ નામના શરીરની શું જરૂર છે? તેના ઉપર ચોપડી. પરમ ગુરુ હંસ છૂટો પડી ગયો તો હંસ એની મેળે છૂટો પડી જતો તો પરમ ગુરુને આ હંસ પુરુષને આવવાની શું જરૂર હોય? તો એને તો નીચે ઉતર્યા છે. આ જે શરીર લીધું એની સ્થિતિમાંથી નીચે થયા. પરમ ગુરુ ઈ હંસ સ્વરૂપનું જાડું, હંસ પુરુષનું જાડું સ્વરૂપ છે, સૂક્ષ્મ નથી. એ જે મૂળ સ્વરૂપ છે એ નથી. એટલે પરમ ગુરુ ઉપર પણ કઈક છે સૂક્ષ્મ, કુબેર સ્વામી ઉપર પણ કઈક છે. એટલે ત્રણ જ વસ્તુ હતી કે કુબેર સ્વામીને નરવેદ જાણતા હતા એટલે એની જળ પૂજાઓ કરાવી, મૂર્તિની સ્થાપના. પરમ ગુરુને અચરતબા જાણતી હતી એટલે એની છે ઈ મૂર્તિની મંદિરની ક્યાંય સ્થાપના ન કરી, એની જ્ઞાનની સ્થાપના કરી. અચરતબા પરમ ગુરુને જાણતી એટલે એની ઈ કરાવી. અને જે બે રમતારામ આવ્યા હતા એની છે એ હંસ પુરુષને જાણતા હતા, એને તો પરમ ગુરુને બાદ કરી નાખ્યા. એ ત્રણ ચારેયનો છે એ ઉલ્લેખ છે. એટલે એનો પછી આપણે ઉલ્લેખ કરશું. આની સાથે જ જોડી દઈશું પંચમવેદનો 98-99 પહેલા કંદનું 98-99 ની ચોપાયા એમાં લખ્યું છે. અને ચોથી અચરતી તો 4 જણાને મેં આ જ્ઞાન કીધું છે. આ સૃષ્ટિ હતા તો બહુ બધા મારી, અને એ 4 જણાને કીધું. એની જે સમજણ હતી એટલું જ સમજણ, એમ કરીને સમજણ આપણી વધારી. કે ઓલાની સ્થૂળ શરીરે મને જોતા થાય કે કુબેર સ્વામી રીતે મારી રાતની સેવા કરતા હતા, મારી હારે જ રહેતા હતા, સપનાંતરે અંતર નહોતું. એટલે ઘાટ સપનામાં ઘાટ તો હોય પણ જયારે એ સુસુપ્તિમાં જતા હતા ત્યારે અંતર પડી જતું. નરવેદ નિર્માણ સપનાંતર સુધી સ્થૂળમાં મારી હારે રહેતા હતા, સપનામાં જાવ તો એ ઘાટ સુધી મારી હારે રહેતા હતા, પણ એ સુસુપ્તિમાં હું જાતો ત્યારે નરવેદ નહોતા આવી શકતા. અને અચરત તો પરમ કારણ બે દેહની અંદર મારી હારે રહેતી. અચરત તો તત્વનો પરમ કારણ દેહ અને સત્વનો પરમ કારણ, 3 પરમ કારણ દેહ આપણે વર્ણવ્યા. કે તત્વનો નિરંજનનો, સત્વનો છે એ બ્રહ્મનો, અને કેવલ કરતાનો મૂળ જે પરમ કારણ દેહ છે એ. એટલે ઈ છે ઈ સત્વના દેહ, તત્વ અને સત્વના દેહ સુધી સાથે રહેતી અચરત. પણ જે ઓલા બે રમતારામ હતા એ તો એનથી આગળ, ત્યાં હજી અચરત નહોતી ભોગેલી. રમતારામ સમજણ કે સોય થોડા કિંચિત માત્ર અધિકારી થયા. અધિકારી એટલે સેવા કરે, આ તે તો અધિકાર મળે. અધિકારી કહેવાય કલેક્ટર ને કમિશનર ને બધા અધિકારી, એની અધિકાર એને મળ્યો. ભણ્યા છે તો સેવા કરી છે. તો પરમ ગુરુની સેવા એટલે કુબેર સ્વામીની સેવા બહુ બધાય કરી. રાત દી એની અરે 50-60 વર્ષ સુધીની સેવા કરી. કોઈ ઘંટીઓ દોડે, કોઈ છે એ હિસાબ કરે, કોઈ રસોઈ બનાવે, કોઈ સાફ સફાઈનું કામ કરે, એ બધી સેવા કરે, એનો અધિકાર હતો. પણ આને તો રમતારામે તો કોઈ સેવા જ નહોતી કરી, કોઈ જાતની સેવા નહોતી કરી. કુબેર સ્વામી કે કિંચિત અધિકારી થઈ, સેવા નથી કરી. એટલે અધિકારી તો થોડાક જ હતા, પણ સમજણ કે સોય કે સમજણના જાણકાર હતા. એટલે એ ત્રીજી કેટેગરી અચરત કરતા પણ ઉપર એને મૂક્યા. અચરત પરમ ગુરુના શરીરને જ જાણતી, હંસ પુરુષના શરીરને નહોતી જાણતી, હંસ પુરુષને જાણતી નહોતી. એટલે એની શરીર ઉપરથી હજી ભાવના હટતી નહોતી. એટલે એ ત્યાં અખંડિત શરીર હતું, એ ખંડિત નહોતું. એની સાથે તો એની કરતા ઉપર જવાની જયારે ગતિ આવી ત્યારે કીધું કે હવે એના વાત આપણે કરશું આગળ કેવી રીતે છે. અહીંયા એવી કીધું કે જે પહેલું શરીર લીધું છે એ અહીંયા અવ્યાકૃત ધરે શરીર આ શક્તિકીની રાજ્ય, તેમાં 2 વાત છૂટી પડી, હંસ પુરુષ અને એની જે શરીર ધારણ કરવાના શરીર નામનું પિંજરું બનાવ્યું એ બીજી ચોપાઈની અંદર તરત જ કહે છે, સો વિભૂતિ કે નહીં સુર શેષા બ્રહ્મા વિષ્ણુ ને મહાવેશા. બ્રહ્મા સ્થૂળ દેહના છે એટલે સ્થૂળ ઉપર એનો પ્રભાવ છે, વિષ્ણુ સૂક્ષ્મ દેહના છે એટલે સૂક્ષ્મ ઉપર, અને શંકર છે એ કારણ દેહના છે એટલે એના ઉપર પ્રભાવ છે. પછી કીધું કે આમાં આગળ આવે છે ઈશ્વર એટલે નિરંજન પુરુષ અને આદ્ય શક્તિ, એ કારણ અને પરમ કારણ દેહના છે. એટલે એના દેહો છે એ આવા નથી. જે મેં અવ્યક્ત શરીરનું જે અવ્યાકૃતનું જે શરીર ધારણ કર્યું એવા આ કોઈના શરીર નથી. આ બધાને બાદ કરી નાખે. એવું શરીર પરમ ગુરુનું જે શરીર છે એવું કોઈનું શરીર નથી, નિરંજન છે. કોઈ આ જાણ્યું નથી કે એને આમાં એને કીધું સો વિભૂતિ કે નહીં સુર શેષા બ્રહ્મા વિષ્ણુ ને મહાવેશા, સો વિભૂતિ નહીં દશ અવતારા જાપુ
સમરત સૌ સંસાર 10 અવતાર જે લે છે એનું આવું શરીર નથી. જો વિભૂતિ ઈશ્વર નહીં પાવે, ઈશ્વર એટલે નિરંજન, અનંત નિરંજન પુરુષો થાય તો આ વિભૂતિ એને નથી પ્રાપ્ત. તો જીવન કી ગુણ બસાવે, તો જીવનને કોણ સમજાવે? બસાવે એટલે એને પ્રાપ્ત થયું નહીં. આ સમજણ જીવને કેમ આવે? કારણ કે આવા તો કોઈ છે જ નહીં. કે તો આ જે જીવ ગતિના છે એને આ સમજણ કેમ આવે કે આવું શરીર અલગ હોય? એની સમજણ પણ ના આવે કે કારણ કે એવું એને જોયું જ નથી ને. મેં એમ કીધું એક હાથી ઉડતો હતો ને એ હોપટ હોપટ બધું એના શરીરમાં મને દેખાતું હતું, એમ એના આંતરડા એની અંદર પેટમાં બધું. તો એક એવું તો કોઈ જોયું જ નથી ને, ઉડતો હતો પાછો, એમ કીધું હાથી. સમજાણું? જોયું નથી, માન્યમાં કેમ આવે કે એમ? આ બધી વાત આ બધાને માન્યમાં જ કેમ આવે? આજથી 100 વર્ષ પહેલા કીધું હોય કે ઉપર આકાશમાં છે ઉપગ્રહ છોડીને એની અંદરથી આપણા મોબાઈલ હાલશે, ટીવી હાલશે, સમાચાર બધા જે પેલા છે એ ટીવીની ચેનલો આવશે, પછી રેડિયો એના ઉપરથી હાલશે, એવા કેટલાય ઉપકરણો એ ઉપગ્રહના કારણે હાલશે. એ કે ગાંડો છે કે એક પથ્થર ઉપર થતો નથી, એને ઘા કરું તો હેઠો પડે છે, એને ઉપર કેને આધારે રહે? તો આજે છોડ્યા છે કે એનું ત્યારે એને ભાન જ નહોતી. એમ કે આ ભાન જ નથી કોઈ નહીં કે આમાંથી કોઈ નહીં. તો હું કેમ કહું? આ જે વિભૂતિ છે એની આ બાજુ એટલા બધા તો જીવન કી કોણ બસાવે? કોણ એવી તાકાત છે જીવનની કે આ જાણી શકે છે? તે વિભૂતિ કે સજિયા સાજા, એ વિભૂતિનું સાજ સજ્યું એટલે એક તૈયાર કર્યું શરીર, એક પિંજરું તૈયાર કર્યું શરીર રૂપી. કેવલ કે હંસન કી કાજા, એ પિંજરું અને કેવલનો હંસ એ બે અલગ છે. એ બેને ભેગા હવે થશે ત્યારે પરમ ગુરુ બનશે. હંસ હુકમ શક્તિ ગુણ સાજુ, કિયા પિંજર સુની અગમ અવાજુ. આ સરળ શક્તિ છે, આદ્ય શક્તિ નથી. જે અવ્યક્ત વિભૂતિ છે, અવ્યાકૃત જે કીધું સરળ શક્તિ, એની કિયા એની હંસ હુકમ શક્તિ ગુણ સાજુ. એને એવું કીધું એના જે અવ્યક્ત જે હતા રજોગુણ સત્વગુણ ની બધા અવ્યક્ત એની અંદર પડેલા, જે વ્યક્ત નથી થયા, એ જે શક્તિ હતી એ પોતે એવી હતી શક્તિશાળી અને સરળ હતી કે જે કોઈને ધ્યાનમાં ન આવે. જે આમાં વીજળી હાલતી હોય, આમાં ફરતી હોય, એ વીજળી એટલી સરળ છે એ આપને કઈ શોર્ટ નથી લગાતી, પણ આને અડો તો શોર્ટ લાગે, કરંટ લાગે છે, અને એમાં ક્યારેક મૃત્યુ અથવા શરીરના અંગો પણ ખોટા પડી જાય છે. તો આમાં તો વીજળી છે જ, વિદ્યુત શરૂ જ છે આની અંદર. વિદ્યુત ન હોય તમારા ફોનમાં કેમ આવે? કોઈની વાત કરું છું તો વિદ્યુતના તરંગો તો છે જ નિરંતર સ્વરૂપ, પણ એ એટલી સરળ, આના કરતા સરળ. આ આદ્ય શક્તિ છે, આ માયા છે. અને પહેલી સરળ શક્તિ છે કે એના કરતા સરળ છે કે જે એને ધ્યાનમાં ન આવે, આદ્ય શક્તિ નહીં. એની માં છે છતાં એ માને એની દીકરી ન ઓળખી શકે એવી સરળ શક્તિએ આ કામ કર્યું કે જો વિભૂતિ ઈશ્વર નહીં પાવે કે હંસ હુકમ શક્તિ ગુણ સાજુ. હંસનો હુકમ જેવો થયો એટલે શક્તિ આ સાજ તૈયાર કર્યા અવ્યક્ત ગુણોના, અને કિયા પિંજર સુની અગમ પિંજરું તૈયાર કરી નાખ્યું. જેમાં બાળક માતા છે એ બાળકનું શરીર તૈયાર કરે છે, એવી જ રીતે એ શક્તિએ પરમ ગુરુનું શરીર તૈયાર કરી નાખ્યું. એટલે પરમ ગુરુ રૂપ શરીર તૈયાર. એમાં હવે હંસ પુરુષ આવે એટલે પરમ ગુરુ હાલતા ચાલતા થાય. હંસ પુરુષને રહેવા માટેનું એક શરીર તૈયાર કર્યું. અવ્યક્ત શરીર, એ શરીર ઈ પરમ ગુરુ, અને એમાં જે બિરાજે હંસ પુરુષ, ઈ પોતે હંસ પુરુષ, ઈ ચેતન મૂળ. હવે આપણે સંબંધ કોને હારે કરવાનો છે? કે પરમ ગુરુથી હંસનો આ વસ્તુ સંબંધ કરવાનો છે, પણ આને સમજવાનું ને આપણે. એટલે કીધું હંસ હુકમ શક્તિ ગુણ સાજ, પછી ધીરે ધીરે સ્થૂળ થાય. એ હવે પછી આપણે લેશું ને કે કુબેર સ્વામી કેવી રીતે બન્યા છે, નિરંજન પુરુષમાં કેવી રીતે આવ્યા, નિરંજન ધામમાં, શક્તિ ધામમાં કેમ આવ્યા, એ અહીં નીચે દેખાડશે. ધીરે ધીરે આવતા જશે, એમ એનું આવરણ જાડું થતું જશે. પણ પરમ ગુરુની જાણ જતી નથી, કારણ કે હંસ પુરુષ એમાં છે એટલે જાણ જાતી નથી. જાડું ભલે ગમે એમ આપણી પણ જાણ ન જવી જોઈએ. આપણે ભલે આ શરીરે થઈ ગયા, હું એમ કહેવા માંગુ છું, આપણા માટે જ છે કે હું મહેશ થઈ ગયો છે, કે મૃદુલાબેન થઈ ગયા છે, કે કલ્પનાબેન થઈ ગયા, કે માં થઈ ગઈ છે, કિરણ માં થઈ ગઈ, કે મીનાબેન થઈ ગયા છે, કે લલિતભાઈ. એ શરીરની જાડાઈ પણ છે, એ હું નથી. હું એનાથી છૂટો છું એ સમજવા માટે આ છે અહીંયા. આનાથી તો પણ છૂટા, અને એ જયારે હું એના આ શરીર રૂપે થઈ જાઉં એટલે મારી ઓલી બાજુની જે સજાણ છે એ વહી જાય છે, અને હું શરીરની અજાણમાં ઘૂસી જાઉં છું.
પણ હું જયારે એવું સમજુ કે હું આનાથી જુદો છું અને હું સજાના રે ત્યારે પરમ ગુરુ છે એ એકમેક રહ્યા કેવલની સાથે. અહીંયા સુધી સ્થૂળ શરીર કુબેર સ્વામીનું શરીર લીધું તો એની જાણ નથી વિસરી ગયા, આપણે જાણ વિસરી ગયા. એ જાણને પાછી જાગૃત કરવાની છે. આપણો વિષય આ, આપણે અંશે થવાનું છે એનો વિષય આ, અને અંશે થયા એટલે અંશીના ચરણમાં. એટલે અહીં કીધું કે પછી અહીં કીધું ભાઈ આવું સાજ છે એ શું છે કે પછી કીધું કે ભાઈ જો કોઈ તમે સાજ બનાવ્યું હોય, પિંજરું બનાવ્યું છે અથવા કોઈ પણ પ્રકારનું વાદ્ય બનાવ્યું છે તો વાદ્ય કઈ એકલું વાગતું નથી, એને વગાડનારો જોઈએ છે. એટલે ગંધર્વોના હાથમાં તમે કોઈ પણ વાદ્ય આપો તો એ ઉત્તમ વગાડે, કારણ કે એને એ ગંધર્વને એની હોશિયારી છે. એટલે આ જે વગાડવાનું છે આ સાજ એટલે પરમ ગુરુ રૂપ સાજ એ વગાડવા કોને આપ્યું? હંસ હુકમ શક્તિ ગુણ સાજુ કિયા પિંજર સુનિય ગમ અવાજુ હંસ પુરુષ તાન બિરાજા ગાંધર્વ સુગડ હાથ જો બાજા. જો સાધન જેટલું સુઘડ છે, સરસ મજાના તબલા કે પેટી કે જે કાંઈ હોય, મંજીરા કે હોય, અને એ જ પ્રમાણે પાછા ગાંધર્વના હાથમાં છે. ગાંધર્વ એ સશક્ત છે અને એને બધી જાણકારી છે અને એ વગાડે તો કેવું સરસ વાગે. એમ એ વગાડનાર હંસ પુરુષ છે અને વાગશે એ પરમ પુરુષ છે. સાધન આવી રીતે એને છૂટા પાડ્યા. બરાબર? એટલે હવે એની આગળ કેવી રીતે ગયા છે એ આપણે 5 મિનિટો પછી લઈશું. આજનો સમય પૂરો થઈ ગયો. કરુણા સાગર મહારાજ સત કેવળ સાહેબ.